લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ સિંધી પંચાયત તથા ભારતીય હિન્દુ સભા દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું. અમદાવાદમાં 7th ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાના ઘેરા પ્રત્યાઘાત ગાંધીનગરના કલોલમાં પણ પડ્યા. કલોલ સિંધી પંચાયત તથા ભારતીય હિન્દુ સભા આગેવાનો તેમજ સિંધી સમાજ દ્વારા મૃતક વિદ્યાર્થી નયન સંતાણીને ન્યાય આપવા માટે કલોલ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું. સિંધી સમાજ દ્વારા કલોલ શહેરના સિંધી સમાજના લોકો દ્વારા પોતાના ધંધા રોજગાર 2 થી 3 કલાક બંધ રાખીને મૌન રેલી સ્વરૂપે કલોલના મુખ્ય માર્ગ થઈને કલોલ મામલતદાર કચેરી ખાતે પહોંચીને કલોલના મામલતદાર તેમજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. આ મૌન રેલીમાં મોટી સંખ્યામાં કલોલ શહેરના સિંધી સમાજ તથા હિન્દુ સમાજના લોકો રેલીમાં જોડાયા હતા. સિંધી સમાજ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખીને આક્રોશ વ્યક્ત કરી મૌન રેલીમાં જોડાઈને મામલતદારને આવેદનપત્ર આપ્યું. તેમજ સિંધી સમાજના આગેવાનો દ્વારા કલોલ પ્રાંત ઓફિસર તેમજ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે સ્કૂલ મેનેજમેન્ટની બેદરકારી હોવાના આક્ષેપ સાથે સિંધી સમાજે વિરોધ દર્શાવ્યો હતો તથા વિદ્યાર્થીની હત્યા કરનાર આરોપીઓ સામે કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું. આ રેલીમાં સિંધી સમાજના આગેવાનોમાં ભારતીય સિંધુ સભા કલોલ ચંદન લાલવાણી, નરેશભાઈ છુગાની, મોહનભાઈ પુરસનાની, હરેશભાઈ પંજવાની, ગોપાલભાઈ ટેક ચંદાની, ઘનશ્યામભાઈ આસવાની તથા સમગ્ર કલોલ સિંધી સમાજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લક્ષ્ય ન્યૂઝ સંજય નાયક. આજે અમે સિંધી પંચાયતના દરેક સભ્યો મામલતદાર કોર્ટમાં મામલતદાર સાહેબને અને પ્રાંત ઓફિસર સાહેબને આવેદનપત્ર આપવા ગયા હતા. એમણે અમને સાંભળ્યા સારી રીતે, અમને ન્યાય આપવા માટે એમણે બાંહેધરી આપી છે અને અમે એમને જે આવેદનપત્ર આપ્યું એમાં અમારા બાળક માટે જેનો ખૂન થઈ ગયું છે એના માટે અમે ખાસ એમને વિનંતી કરી છે અને સ્કૂલની માન્યતા રદ થાય એ માટે અમે ખાસ એમને કહ્યું છે કોઈ પણ હિસાબે માન્યતા રદ થવી જોઈએ અને બાળકને ન્યાય મળવો જોઈએ. એના મધર જે અત્યારે હાલ રોઈને એવા હેરાન થઈ ગયા છે અને એ જ છે બસ જે છોકરાએ અમારા છોકરાનું ખૂન કર્યું છે એને મારા સામે લાવો, એનો પ્રશ્ન છે. એટલે અમે તમને યોગ્ય માર્ગદર્શન, યોગ્ય તમે અમને ન્યાય લઈ આપો એની અમે તમને અરજ કરીએ છીએ.